કલ્પવૃક્ષ કિચનમાં આજે બનાવીશું મજબૂત અને પાણી વગરનું ઢેફા જેવું દહીં, કે જે દહીં ફક્ત 5 કલાકમાં બની પણ જશે અને એ પણ અમારી સંતોની પરંપરાગત રીતે. આપણે શું જાણીએ છીએ રાઈટ, કે હાલના સમયમાં બજારમાં મળતી કોઈ પણ વસ્તુઓ ક્યારેય પણ શુદ્ધ અને ભેળસેળ વગરની નથી હોતી. જો લાલ મરચું પાવડર કે ધાણા જીરું પાવડર એમાં પણ લોભીને લાલચુ લોકો ભેળસેળ કરી શકતા હોય તો વિચારો, ઘઉં કે ચોખા નકલી કે બનાવટી ના હોઈ શકે. એ તો સમજાય, પણ દુકાને નકલી પનીર જો જથ્થાબંધ અને ઢગલા મોઢે વેચાતું હોય તો પછી દૂધ, છાશ મારા હાથમાં ઓરિજિનલ આવે તો ફક્ત સપના જોવા જેવી જ વાત છે. વાત મારે એ કરવાની છે કે પેકિંગમાં મળતા દહીં એમાં પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય છે, જેનાથી એ લાંબો સમય સુધી બગડી ના શકે. અને એ દહીંની અંદર ફક્ત કહેવા પૂરતું જ દૂધ હોય છે, બાકી બીજું બધું જ કોર્ન સ્ટાર્ચ અથવા તો પોટેટો સ્ટાર્ચ નાખેલા હોય છે. અને સ્ટાર્ચના કારણે એ દહીં તમને ક્રીમી પણ લાગે છે અને ખાટું પણ નથી લાગતું. પરંતુ જો દહીંને બનાવતી વેળાએ એમાં દૂધ સિવાય બીજું કશું પણ નાખવામાં આવે તો આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે એ દહીં વિકૃત બની જાય છે, અને એવા વિકૃત દહીં ખાવાથી આપણું શરીર અનેક રોગોને આમંત્રણ આપે છે. પ્રિયજનો, ટૂંકમાં બસ એટલું જ કહીશ કે દહીં એ વિકૃત બનાવીને ખાવાની ચીજ નથી, પણ સંસ્કૃત કરીને ખાવાની ચીજ છે. તમને એમ થશે કે વળી એ શું? સાંભળો, દહીં બની ગયા પછી એમાં બીજું કંઈ પણ ઉમેરવામાં આવે, દાખલા તરીકે આપણે એનો વઘાર કરીએ છીએ, ક્યારેક એમાં નમક ઉમેરીને ખાઈએ, ક્યારેક એમાં સાકર અથવા ગોળ નાખીને ખાઈએ, તો આ બધું જ દહીંને સંસ્કૃત કર્યું કહેવાય. અને આ રીતે દહીં ખાવાથી કોઈ જ નુકસાન નથી થતું. અને દહીં બનતી વેળાએ જો એમાં કોઈક લોટ ઉમેરવામાં આવે, સ્ટાર્ચ ઉમેરવામાં આવે તો તે દહીં વિકૃત બની જાય છે અને એ અનેક રોગોને આમંત્રણ આપે છે. વાત થોડીક વધારે લાંબી થઈ હોય તો માફ કરજો, પણ અગત્યની વાત હતી એટલા માટે આગળ શરૂઆતમાં જ કહી દીધી છે. આવો જોઈએ આપણે સરળ છતાં સ્વાદિષ્ટ દહીં કેવી રીતે બનાવી શકાય. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, હાલ આપણે આપણી ઘરની ગૌશાળાનું દૂધ લીધું છે અને ગાયનું દૂધ છે એ સાત્વિક હોય છે. તમને પણ હું ચોક્કસ વિનંતી કરીશ કે તમે પણ જ્યાં પણ રહેતા હશો ત્યાં આસપાસમાં ક્યાંક તો ગૌશાળા હશે. દૂધ, દહીં, તેલ, ઘી ઇત્યાદિ તમામ વસ્તુઓ બની શકે તો ચોખ્ખી અને વિશ્વસનીય હોય એવું ખાવાનો પ્રયાસ કરજો, જે આગળના સમયમાં શરીરને રક્ષણ આપશે. નંબર 2, આજે આપણે જે આ દહીં બનાવી રહ્યા છીએ એના માટે દૂધને આપણે ઉકાળી રહ્યા છીએ. નોર્મલ પ્રોસેસ તો આપણને ખબર જ હોય છે, દહીં બનાવવું એ કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. પણ હું એમ કહીશ કે રોકેટ સાયન્સથી ઓછું પણ નથી, કારણ કે ઘણા લોકો હોય ને એના હાથમાં એવો જાદુ હોય છે કે કોઈ પણ રીતે દહીં મેળવે તો દૂધ છે બગડી જતું હોય છે, દૂધ ડોડો થઈ જતું હોય છે અને દહીં પરફેક્ટ બનતું નથી હોતું જેવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો એના માટે હું આજે આ વિડીયો છે એના માટે આશીર્વાદ રૂપ છે, કારણ કે આ રીતે જો બનાવશો તો ચોક્કસ દહીં છે પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું બનશે. તો હાલ આપણે દૂધ ઉકાળી રહ્યા છીએ. યુઝ્યુઅલી બધા લોકો દૂધ ઉકાળતા નથી હોતા, ફક્ત ગરમ કરે છે અને અંદર મેળવણ નાખી દે છે અને પછી 2, 4, 5, 6 કલાક પછી જોઈએ છે તો કે બહુ પાણી બહુ છે, દહીંમાં પાણી બહુ છૂટે છે. પણ વાંક એમાં આપણો છે, જો દહીં ઘાટું બનાવવું છે, દહીં સારું બનાવવું છે તો પછી દૂધને વધારે ઉકાળીશું તો અંદરનું પાણી છે એવું બળી જશે. અંદરનું પાણી આપણે હાલ બાળી નાખીશું તો પછી દૂધ છે એ ઘાટું રહેશે અને એ દહીં છે પણ પરફેક્ટ બનશે, ઘાટું બનશે. તો નાનકડી એવી આ વાત હતી, એ તમારી સાથે મેં શેર કરી છે. જો કે તમને ખબર જ હશે, છતાં ન ખબર હોય તો એટલું ટૂંકમાં જાણી લો કે દૂધને જેટલું વધારે ઉકાળીશું, મિનિમમ 10 મિનિટ તો ઉકાળવાનું જ, તો જ દહીં છે એ સારું બનશે. પ્રિયજનો, અહીંયા જોઈએ છે તો આપણું દૂધ છે એ 7 થી 8 મિનિટ બાદ ઉકળવાનું શરૂ થઈ ગયું છે. અને હવે સૌથી બોરિંગ પાર્ટ આવે છે. બધા લોકો અહીંયા જ કંટાળી જતા હોય કે હવે બસ દૂધ ઉકળી ગયું એટલે હવે બંધ કરી દઈએ, ઠરવા દઈએ. પણ ના, દૂધ ઉકળવાનું શરૂ થયા પછી 10 મિનિટ સુધી જો ઉકાળતા રહીશું તો એનું મેક્સિમમ પાણી બળી જશે અને પછી જે દૂધ વધશે એનું દહીં બેસ્ટ બનશે, સુપર બનશે. તો ધીરજ રાખી અને ધીમા તાપે એને ઉકળવા દઈએ, મિનિમમ 10 મિનિટ અને મેક્સિમમ તમારી શ્રદ્ધા અનુસાર રાખી શકો છો. પ્રિયજનો, હવે 10 મિનિટ બાદ આપણે આ દૂધને ઉકળતું બંધ કરીએ છીએ, ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ અને હવે ઠંડુ થવા દઈએ એકદમ. ફક્ત આંગળી ડૂબે અને દાજીએ નહીં એટલું ગરમ રહેશે, પછી આપણે મેળવવાની પ્રોસેસ કરીએ છીએ. વિડીયો સ્કીપ કરીને જશો નહીં, કારણ કે મેળવવાની જે પ્રોસેસ છે એ જ મહત્ત્વની છે. દહીંને નાખીએ આપણે તો કેવી રીતે નાખીએ અને મોડું દહીં કેવી રીતે બનાવીએ એ હવે પાર્ટ જોવાનો છે. હવાને ઠંડુ થવા દઈએ. પ્રિયજનો, દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે અને
આંગળી નાખીએ છીએ તો સહન કરી શકે એટલું દૂધ નોર્મલ ગરમ છે. હવે આપણે મેળવવા માટે હાલ અમે માટીનું વાસણ લીધું છે. તમે સ્ટીલનું વાસણ પણ લઈ શકો છો, પણ બની શકે તો એલ્યુમિનિયમનું વાસણ ન લેવું અથવા તો ત્રાંબા કે કાંસાનું વાસણ ન લેવું એવો એક આગ્રહ રાખવો જરૂરી છે. નંબર 2, જે દહીંનો આપણે ઉપયોગ કરવાના છીએ એ દહીં પરફેક્ટ હોવું જરૂરી છે. ફરીવાર સમજો, જે દહીંમાંથી આપણે દહીં બનાવી રહ્યા છીએ એ દહીં છે એ બીજ કહેવાય, એ સારું હોવું જરૂરી છે. જો આ દહીંને આપણે ડેરીએથી લાવેલું હશે, પેકિંગમાં લાવેલું, તો આ દહીં છે એ પણ સારું નહીં બને, કારણ કે આની અંદર બેક્ટેરિયા હોવા જરૂરી છે. બહુ જ સૂક્ષ્મ વાત છે પણ સમજવા જેવી વાત છે. દહીંની અંદર બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા આની અંદર જશે અને પનપશે અને આ દહીં છે એની કન્સિસ્ટન્સી ઠીક થશે, સારું ક્વોલિટીવાળું દહીં બનશે. ભૂલ ક્યાં ખાઈએ છીએ કે આપણું મેળવણનું દહીં જ આપણે ખરાબ લીધું હોય છે અથવા સાચું નથી લીધું હોતું, સારું નથી લીધું હોતું, તો આપણું બધું દૂધ છે બગડી જતું હોય છે. એવા અમારા પણ અનુભવ છે અને તમારા પણ અનુભવ ઘણા હશે. તો કરવાનું શું છે કે આ દહીં છે એની ક્વોલિટી સારી હોવી પડે અને હાલ આપણે અડધો લીટર દૂધ હોય તો આપણે 1 ચમચી આ રીતની લઈ શકીએ છીએ દહીંની. જો દહીં વધારે ખાટું હોય તો આપણે આનું ઓછું પણ કરી શકાય છે, પણ 2 લીટર દૂધ આપણે હાલ લીધું છે તો હું 4 ચમચી દહીંનો ઉપયોગ કરી રહ્યો છું. હવે બીજી એક વધારે અગત્યની વાત કે માનો કે આપણું દહીં છે ખાટું છે, પણ આપણે જે દહીં જમાવવું છે એ આપણે મોળું જમાવવું છે. તો દહીં જો આ ખાટું હશે તો એને મોળું કરવા માટે અમે જે પરંપરાગત આ એક પદ્ધતિ શીખ્યા છીએ એ તમને કહું છું કે એની અંદર નોર્મલ દૂધ છે આપણે નાખીએ છીએ 5 થી 6 ચમચી જેટલું. સારી રીતે એને હળવે હાથે હલાવી લઈએ અને હળવા હાથે હલાવતા પછી આપણે એને ગાળી લઈએ. મારા જોડે હાલ નાની ગળણી નહોતી એટલા માટે હું આ મોટી ગળણી લઉં છું. તમે નાની ગળણી પણ લઈ શકો છો, પણ જે ખાટું પાણી છે અથવા તો ખાટું દૂધ છે એ નીકળી જશે અને અંદર જે વધશે એ દૂધે ધોયેલું દહીં વધશે અને જેની અંદર ખટાશ છે નીકળી ગઈ હશે. આ આપણું મોળું દહીં છે અને આપણું આ ખાટું થઈ ગયેલું દૂધ છે એને આપણે ફેંકી દઈશું અને આ દહીં છે હવે એનો આપણે મેળવવા માટે ઉપયોગ કરીશું. 4 ચમચી આપણે દહીં લીધેલું એને આપણે નાખી જ દેવાનું છે, કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે અત્યંત મહત્ત્વની વાત કે આ દૂધને આપણે ફેંટવાનું છે. ચાહો તો એક વાસણમાંથી બીજા વાસણમાં લઈને આપણે જેમ જૂના ઘડિયા લોકો ફેંટતા હતા એમ પણ કરી શકીએ, નહીંતર પછી અમે આવી રીતે મિક્સર ગ્રાઇન્ડર છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એનાથી ઝડપથી પણ થાય છે અને સારું પણ ફેંટાય છે. તો 1 થી 1.5 મિનિટ સુધી કન્ટિન્યુ આપણે ચાલવા દઈશું એટલે ફેણ વળી જશે અને પછી આપણું આ દહીં છે, દૂધ છે, દહીં બનવા માટે રેડી થઈ જશે. લુક એટ ધીસ. આપણું દૂધ છે સરસ ફેંટાઈ ગયું છે અને હવે કશું જ કર્યા વગર એનું ઢાંકણ આપણે કવર કરી દઈએ. આજે આપણે દહીંને ઢેફા જેવું બનાવવા માટે 6 થી 7 કલાકનો ટાઈમ આપીશું, કારણ કે ઉનાળો છે. ઋતુ પ્રમાણે દહીંને વધારે રાખવાની કે ઓછી રાખવાની પ્રોસેસ હોય છે. શિયાળો હોય તો 10 કલાક જરૂરી છે, ચોમાસું હોય તો પછી આપણે એને 8 થી 9 કલાક રાખી શકીએ છીએ. જો ઉનાળો છે તો પછી આપણે એમને 6 થી 7 કલાક મેક્સિમમ રાખી શકીએ અને રાખીએ તો જ પરફેક્ટ દહીં બનતું હોય છે. અને સૌથી મહત્ત્વની અને અગત્યની વાત એ છે કે દરેક સ્ટેપ પછી છેલ્લું સ્ટેપ છે કે દહીંને 6-7 કલાક સુધી જામી ગયું, ઢેફા જેવું થઈ ગયું, ત્યાર પછી પણ ઉપયોગમાં લેતા પહેલાં 1 કલાક કે 2 કલાક માટે ફ્રીજમાં એને જો રાખી દઈએ તો દહીં છે વધારે થીક થઈ જશે, એના તમામ પાર્ટિકલ્સ બધા જામી જશે, ગઠ્ઠો થઈ જશે અને તો જ એનું રિઝલ્ટ છે સારું આવશે. તો ડેરીવાળા લોકો પણ આ જ કરતા હોય છે કે 6-7-8 કલાક સુધી રાખી પછી 1-2 કલાક એને ફ્રીજમાં રાખી દે. ઉપરના ખાનામાં નહીં, ફ્રોઝન નથી કરવાનો, એને બરફ નથી કરવાનો, નીચેના ઠંડા વાતાવરણમાં રાખીશું તો પણ દહીં છે એ પરફેક્ટ થીક બની જશે. તો આશા રાખીશ કે આજની આ માહિતી તમને ચોક્કસથી મળી હશે, ગમી હશે. અને હા, દહીંની રેસીપી તો તમે આજે જોઈ, પણ શ્રીખંડવાળો વિડીયો કદાચ તમે જોયો હશે, ન જોયો હોય તો તમને આ વિડીયો ઉપર એની લિંક મળી જશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે. ઘરે ચોક્કસ દહીં પણ બનાવજો અને આ રીતે તમે દહીંમાંથી શ્રીખંડ પણ બનાવજો. 2 કલાકમાં શ્રીખંડ બની જશે, એ ગેરંટી અમારી છે. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે, નવા એક ટોપિક સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.